છો? મારું નામ સ્નેન છે. આપ સગલાનું મેં અમારી યુટ્યુબ ચેનલના ઉપર આલન વસાલન કહું છું. આજે અમે અમારી ફેમિલી સાથે જઈ રહ્યા છીએ દાહોદથી રામપુરા સૈયદી બાવામુલ્લા ખાન સાહેબની ઝિયારત કરવા. વિડીયોના અંદર સાથે રહેજો, પૂરું વિડીયો બતાવીશું. ને જે મોમિનીને હજી સુધી રામપુરાની ઝિયારત નથી કરી તો સગલા સાથે આ વિડીયોને શેર કરજો. ટાઈમ થયો છે સવારના 7:26 અને અમે હમણાં અહીંયા છે રાજસ્થાની બોર્ડરના ઉપર મોના ડુંગર ગામના અંદર. આપ જોઈ શકો છો અહીંયાથી આપણે સીધા જઈએ છીએ તો અહીંયાથી બાંસવાડા જવાશે. हमारे आ रस्ते अपने जवानों છે અને अगर यहाँ से आप सीधा आ तरफ जशो तो यहाँથી આપણે બાપજી મોલાના દરબાર ગલિયાકોટ જવા માટેનો રસ્તો છે આગળ. હમણાં ટાઈમ થયો છે 8:36 અને અમે પહોંચી ગયા છે બાંસવાડા સૈયદી અબ્દુલ રશીદ શહીદની ઝિયારત વાસ્તે. અંદર જઈએ છીએ, જોઈએ છીએ શું છે. મેં બી ફર્સ્ટ ટાઈમ આજે આવ્યો છું અહીંયા આગળ, તો અંદર જઈને ઝિયારત કરીએ છીએ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. आप જોઈ શકો છો અહીંયા સૈયદી અબ્દુલ રશીદ શહીદની ઝિયારત છે. ઘણો શાનદાર, ઘણો સુકૂનનો માહોલ છે આગળ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. सैयदी अब्दुल रशीद शहीद, तारीख अल वफ़ात 1 रबीउल आखिर 1120. પાછળ રોઝા છે. રોઝાના બિલકુલ સાઈડના અંદર यहाँ સૈફી મસ્જિદ છે જ્યાં સગલા ફરજંદો કુરાન હિફ્ઝ કરી રહ્યા છે. આપણે અંદર જઈએ છીએ, એક વાર જોઈએ છે. જ્યાં ફરજંદો यहाँ સગલા કુરાન હિફ્ઝ કરી રહ્યો છે, ચાલી રહ્યું છે કુરાનનું. એક છોટું શું ગાર્ડન છે જ્યાં ડક, ખરગોશ સગલું રખવું છે. તો ત્યાં બી આપણે જઈએ છીએ, એક વાર જોઈ લઈએ છીએ. હવે ઝિયારત થઈ ગઈ છે. ત્યાંથી હવે અમે જઈશું ઘાટોલ. ત્યાં પહોંચીને પછી આપણે વિડીયોનો આગળ બતાવીએ છીએ. અમે હમણાં ઘાટોલ આવી ગયા છે. यहाँ આગળ મોલાએ આદમ સાહેબ અને શેખ ચાંદાભાઈની ઝિયારત છે. આ પૂરો મઝારનો પણ
अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। यहाँ આગળ મોલાયા આદમ ખાન સાહેબની ઝારત છે. यहाँ जी આગળ છે મોલાયા ચાંદાભાઈ સાહેબની ઝારત છે. ઘાટોલના અંદર અગર આપ આવો છો, બાંસવાડાથી નજીક છે, અડધો કલાકનો રસ્તો છે, તો यहाँ આગળ આવો તો આપ ઝારત કરી શકો છો. આગળ અને यहाँ આગળ એક દીવો ચાલે છે. તેના જગ્યા પર સુનું છે કે यहाँ દીવો બંધ નથી થતો, પહેલાં તો ઓલા દીવો ચાલુ જ હોય છે. હમણાં ટાઈમ થયો છે 11:15 અને અમે પ્રતાપગઢ આવી ગયા છે. यहाँ સૈયદી કાકાજી સાહેબની ઝારત મુબારક છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. यहाँ આગળ છે સૈયદી કાકાજી ઈસાભાઈ સાહેબની ઝારત છે. यहाँ છે કાકાજી સાહેબ સકીનાભાઈ સાહેબની ઝારત છે. यहाँ છે અબ્દુલ્લાભાઈ સાહેબની ઝારત છે. ટાઈમ થયો છે 1 વાગ્યા છે અને ગાડીમાં જઈ રહ્યા છે. પરદા ગામ આવશે, ત્યાં આગળ બી આપણી એક મઝાર છે, ત્યાં ઝારત કરીશું. ત્યાંનું મેં આપણે જઈને બતાવીશું. અમે હમણાં આવી ગયા છે પરદા ગામના અંદર. ત્યાં આગળ જે શહીદી શેખ અલી મોહમ્મદ ઇબ્ને શહીદ શેખ હબીબુલ્લાહ સાહેબની ઝારત છે. હવે અંદર જઈએ છીએ. यहाँ મઝારનો ગેટ છે આપણે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. सैयदी वली मोहम्मद बिन शेख हबीबुल्लाहની ઝારત છે આપણે. આજે સાહેબ છે, એનું નામ છે સૈયદી વલી મોહમ્મદ બિન સૈયદી હબીબુલ્લાહ. શું નામ છે? વલી મોહમ્મદ બિન સૈયદી હબીબુલ્લાહ. આપ સાહેબની તારીખ તકરીબન 200 વર્ષ પહેલેની છે. આપ સાહેબ 50માં દાઈ સૈયદના અબ્દુલ્લા બદરુદ્દીનના નાના બાવાજી સાહેબ થાય છે. 50માં દાઈના નાના બાવાજી સાહેબ થાય છે સૈયદના અબ્દુલ્લા બદરુદ્દીન.
આપ સાહેબે તન દ્વાત કેરામની ખિદમત કરી છે 45, 46, 47. 45માં દાઈ સૈયદના અબ્દુલ કેબ ઝકીઉદ્દીન, 46માં દાઈ સૈયદના મોહમ્મદ બદરુદ્દીન અને 47માં દાઈ સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન. સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલા જે ઉજ્જૈનમાં સૂતા હોય છે 47માં દાઈ. આ તન્ને દ્વાતના જમાનામાં આપ સાહેબ દાવતના હુદૂદ ફોઝોલામાંથી હતા. દાઈ અને દાવત એ બંનેની ખિદમતમાં આપ ઘણા આગળ હતા. ખાસતન જમાનાના દાઈના સાથે આપની નજદીકી ઘણી જ્યાદા હતી. આપને દાઈના સાથે કંઈ અરસ કરી હોય કે વાત કરી હોય તો આપ ડાયરેક્ટ વાત કરી શકતા હતા, અરસ કરી શકતા હતા. આપ પોતે ઘણા આલિમ ફાઝિલ હતા. આપની ઉંમર તકરીબન 100 વર્ષના આસપાસની આપની ઉંમર હતી. આપ સાહેબ જ્યારે સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલા 47માં રહે એના ઉપર જ્યારે નસ થઈ અને આપ દાઈ બના, દુશ્મનોએ આપની નસનો ઇનકાર કર્યો અને એમ કીધું કે અમે આપને દાઈ નહીં માનતા. એ ટાઈમના અંદર આ સાહેબે દુશ્મનોના સાથે ઘણી હુજ્જતો કીધી છે. દાવતના બયાનોથી અને સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલાના નસના શાહીદોની શહાદત છે. હુજ્જતો કરીને આપણે એમ સાબિત કીધું છે કે સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલાના ઉપર નસ થઈ છે અને આ હકના દાઈ છે. સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલાના ઉપર નસ પૂનામાં કરવામાં આવી છે. પૂનામાં અશરાની વાઝના દરમિયાન મોહર્રમની 9મી તારીખે આપના ઉપર નસ કરવામાં આવી છે. સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલાના ઉપર જે નસ થઈ છે એના શાહીદોમાંથી આપ પોતે બી એક શાહીદ છે. આપના સામને નસ કરવામાં આવી છે. બીજા એક સાહેબ ત્યાં જાવડાની અંદર સૂતા હુઆ છે, એનું નામ છે શેરી વલીભાઈ. એ શેરી વલીભાઈ જે છે એના એ બી સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલાના નસના શાહીદોમાંથી એક શાહીદ છે. સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલા દ્વાત કેરામના અંદર પહેલા દાઈ છે કે જે દાઈ બના પછી હજ કીધી છે. પહેલા દાઈ છે, પહેલે આપ દાઈ બના પછી આપે હજ કીધી. એના પહેલે દ્વાત કેરામની હજ કીધી છે. એટલે દાઈના રુતબામાં આવવાના પહેલે હજ કીધી પછી દાઈ બના. સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલા પહેલે દાઈ બના પછી હજ કીધી. પહેલેના જમાનામાં જેમ લોકો હજ કરવા જાય તો 4-4, 6-6 મહિનામાં લોકો હજ કરીને પાછા આવતા. આપણે જે હજની સફર કીધી એ પૂરી સફરમાં સાહેબ મૌલાના સાથે રહ્યા છે, મૌલાની ખિદમતમાં હતા અને આપીએ મૌલાના સાથે હજ અદા કરી છે. મેં જેમ આપને શરૂમાં કીધું કે આ સાહેબ પોતે ઘણા આલિમ ફાઝિલ હતા, દાવતના હુદૂદ ફોઝલામાંથી હતા. ઉંમર આપની ઘણી જ્યાદા હતી. આપ સાહેબ આ ઇલાકામાં રામપુરા, નીમચ, મંસોર સાહેબે દાવત બનીને તશરીફ લાયા છે. આપ આ ગામ પડદામાં આવ્યા છે. આ પડદા એ જમાનામાં 200 વર્ષ પહેલાં અહીંયા મુમરીના તકરીબન 450 થી 500 મકાન હતા. આપ આ ગામમાં આવ્યા છે. ઘણો ટાઈમ સુધી આપ यहाँ રોકાયા છે. એ દौरान शेरुल्ला नज़दीक થયા. ગામવાલાએ સગલાએ અરજ કરી કે આપ शेरुल्ला हमारा સાથે हमारा ગામમાં કરીએ. આપ यहाँ પાડી છે. આપ शेरुल्ला કરવાના આ ગામ પડદામાં રોકાયા છે. शेरुल्लाના મહિના શરૂ થયા અને शेरुल्लाની બીજી તારીખે આપ વફાત થયા છે. शेरुल्लाની બીજી આપ સાહેબને અહીંયા દફન કરવામાં આવ્યા છે. શાબાનની 22મી તારીખ કેનું ઉર્સ આવે છે કોને ખબર છે? શાબાનની 22 મૌલાતોના હુરતુલ મલેકા. શાબાનની 22 મૌલાતોના હુરતુલ મલેકાના ઉર્સના સાથે આપનું ઉર્સ મનાવવામાં આવે છે. આપ દ્વાત કેરામના જદ્દી અમજદ છે. સૈયદના જાટ સૈફુદ્દીન મૌલા વારંવાર ઝિયારત વાસ્તે તશરીફ લાયા છે. સૈયદના મોહમ્મદ બુરહાની મૌલા 3 વખતે અને અલી કદર મૌલા 4 વખતે ઝિયારતના વાસ્તે તશરીફ લાવી ચૂકા છે. આપ સાહેબો આજે આ વલીના દર પર આવ્યા છો. આપ સગલાને અહલન વ સહલન. खुदा ताला वलीની ઝિયારત કરો. આપ સાહેબોને મુબારક અને મોહન્ના કરે. यहाँ वलीનું ફેઝ જારી છે. જે ઝાયરીન આવે છે સગલા ઝાયરીનને મૌલાના નિનામ તરફથી 2 ટાઈમનું જમણ આપવામાં આવે છે. જે ઝાયરીન આ રોકાતાની ઝિયારત કરીને ચાલે છે. સગલા ઝાયરીનને મૌલા તરફથી ચા અને બિસ્કિટ આપવામાં આવે છે. यहाँ कुब्बा मुबारकના બહાર મસ્જિદ છે. હમણાં હવે અમે આવી ગયા છીએ કુકડેશ્વર. यहाँ છે મરિયમબાઈ સાહેબાની દરગાહ ઝિયારત છે. यहाँ અંદર આયા છે. यहाँ મરિયમબાઈ સાહેબાની ઝિયારત છે.
ટાઈમ થયો છે 3:30 વાગ્યા છે અને અમે રામપુરા આવી ગયા છે સૈયદી બાવામુલ્લા ખાન સાહેબના રોઝા પર. આપણે આવી ગયા છે સૈયદી બાવામુલ્લા ખાન સાહેબની ઝારતના અંદર. આ રોઝાનું પૂરું સહન છે અહીંયા આગળ. ઘણું શાનદાર માહોલ, ઘણો શાંત. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણે સૈયદી બાવામુલ્લા ખાન સાહેબની ઝારતમાં આવ્યા છે અહીંયા આગળ. आज अपना सैयदी बावामुल्ला खान साहब की ज़ियारत. मोहम्मद भाई साहब की ज़ियारत है अली. आज हावड़ा आई साहब की ज़ियारत है. सगला मम्मी साथ शेयर जरूर करजो. અમે હમણાં આવ્યા છે મગરીબ નમાઝના બાદ ત્યાં સૈયદી સાહેબની ઝિયારત કરવા માટે. હમણાં ટાઈમ થયો છે 7:30 અને હવે સગલા મોમિનીન રોઝા બંધ થઈ ગયા છે. સગલા મોમિનીન હવે જઈ રહ્યા છે ચમનના અંદર. مولانا ممتاز شریف شهید مولانا ممتاز આઝમ હાજાત સાહેબ મોલાજા શરીફ મોલાના બાવામુલ્લા ખાન સાહેબ. હમણાં ટાઈમ થયો છે 9:30 વાગ્યા છે અને આજનો વિડીયો બસ અમે यहाँ પૂરો કરીએ છીએ. અગર આપ વિડીયો यहाँ तक જોઈ રહ્યા છો અને અગર આપને વિડીયો પસંદ આવ્યો છે તો हमारा વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સગલા મમ્મીની સાથે શેર જરૂર કરજો. હજી કાલનો એક વિડીયો કાલના દિવસનો એક વિડીયો હજી એક આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો અને બેલ નોટિફિકેશનને ટિક કરી રાખજો. ખુદા હાફિઝ. દુઆમાં યાદ.